સવારમાં ઘરના કાંઈ કામકાજ કરવા ન દીધા ને જેઠાણી લઈ આવી મને દિવ્યાંશની સ્કૂલમાં. અહીંયા મારું શું કામ? આ કીચડ તો જુઓ, બિચારા ચોપા કેમ રહેતા હશે આવામાં. આ ટમેટા, મરચાં, ડુંગળી, રીંગણો, દૂધી, સિંગુની ફરી બધું એકસાથે નાખી દીધું. આજે તો હું દાળ બનાવું છું, પણ સાંભાર જેવી દાળ, પણ ખાલી સાંભાર મસાલો નહીં નાખું. બધા વેજીટેબલ એક ભેગા લઈ લેવાના, બધા પ્રોટીન લેવા જોઈએ હો આપણે. હું વળી ચાલુ થઈ ગઈ છું હમણાં પ્રોટીન ને આયરન લેવા માટે. જોઈએ હવે શું થાય છે આગળ. બસ આ દાળને મેં વઘાર નાખીને શાક જેવી દાળ બનાવી નાખી, ઘાટી સિંગદાણા પણ નાખ્યા હતા. આ બીટ અને દાળ ભાત, હાલો એવી મસ્ત દાળ હો. બાકી થોડી ખાંડ પણ નાખું. એમાંય પડી ગયો વરસાદ. ઓહો, માહોલ એકદમ ઠંડો ને એના સાથે આ ગરમા ગરમ કોફી. પતિદેવની મને ફૂલમ ફૂલ યાદ આવે, પણ અમે બે જણા કોઈ દી ખબર નહીં શું છે ભેગા જ ન થઈ શકી ખાવા પીવામાં, અલગ અલગ જ જમીએ. રાતના મેં બસ પતિદેવ આવ્યા તો આ પાણીપુરી થોડીક વધી હતી, એ બનાવી નાખી. અને આ જો આજે તો મેં મસાલાવાળી પૂરી બનાવી નાખી. એના સાથે શાક કાંઈ નહીં બનાવું આજે બસ. અને આજે મેં વિડીયો શૂટ કરી લીધો છે મારો સાડીનો. આવી જશે વેલો મોડો, ક્યારે આવે એ ખબર નહીં, આવી જશે પણ.